92.7 બિગ FM પર મામુ બનાવ્યો. હેલો હેલો. હા કૃષ્ણાબેન બોલો છો? હા બોલો. અચ્છા કૃષ્ણાબેન તમે ઓલું અમારું મકાન જોવા આવ્યા હતા એ કૃષ્ણાબેન બોલો છો ને? ના, એનો હસબન્ડ બોલું છું. બોલો. કોણ બોલો છો? એનો હસબન્ડ બોલું છું. આ પપ્પા કૃષ્ણાબેન ના નંબર નથી, આ તો કોઈ હંસાબેન ના નંબર છે પપ્પા. એ ના, અત્યારે કોઈ હંસાબેન નથી, એનો હસબન્ડ બોલું છું. એમ બોલું છું, સંભળાતું નથી તને? એટલે હું તમને એમ કહું તમે હંસાબેન બોલો છો ને? હંસાબેન હંસાબેન નહીં, એનો હસબન્ડ બોલું છું. તને ખબર નથી પડતી? એટલે કોના હસબન્ડ? અરે કૃષ્ણાબેન નો હસબન્ડ બોલું છું. એટલે કૃષ્ણાબેન તમારા બેન થાય એમ કહો છો? તમે કૃષ્ણાબેન ના ભાઈ છો? એ ભાઈ નહીં, એનો હસબન્ડ બોલું છું. જો બેન નો થાય, મારા વાઈફ થાય. હું હવે તું ક્યાંથી બોલસ તું? અરે પપ્પા આ તો કોઈ કૃષ્ણાબેન ના બેન બોલે, તમારે કોનું? એ બેન નહીં, એનો હસબન્ડ બોલું. તું બોલસ ક્યાંથી? ઈ કે ને શું કામ છે? તું જલ્દી બોલ ને. ઉભા મારા પપ્પાને ફોન આપું. પપ્પા વાત કરો તો. કોણ? હેલો. હું છે ને રાકેશભાઈ બોલું છું, મારો દીકરો હતો. તમે કોણ? કૃષ્ણાબેન ના ભાઈ બોલો છો? એ ભાઈ નથી બોલતો, એને કેટલી વાર કીધું કે ઈ એનો હસબન્ડ બોલું છું. એટલે હા ઈ તો એમ કે તો હંસાબેન, એટલે હંસાબેન બોલો છો? એ હંસાબેન નહીં, હસબન્ડ. તારે કાનમાં બેરાસ આવી ગઈ લાગે. સંભાળીને વાત કરો. મકાન જોવા આવ્યા હતા ને એ એની વાત. સંભાળીને વાત કરો, નહીં મકાન જોવાની વાત નહીં. આ તમે એટલે તમારા ઘરમાંથી કોઈ કૃષ્ણાબેન મકાન જોવા આવ્યા હતા અમારું? મને બોલો ક્યાંથી? ઈ કયો ને મને તમે. હું હમણાં તમારું મકાન બકાન બધું જોઈ આવું. ક્યાં હો તમે? હું ગાંધીગ્રામ માંથી બોલું છું. હમણાં આમ જો આવ્યા હતા એટલે મારો દીકરો હતો ઈ, એટલે એને નાનો છે, એને ખબર ન હોય. ભલે તમે લો કે તમે કૃષ્ણાબેન ના ભાઈ નથી ને? હા ભાઈ નથી તો એમ તમે પણ ભાઈ ભાઈ અત્યારે લગાઈ નાખી છે. એટલે સગા એનો ભાઈ. હસબન્ડ બોલું. એકવાર મેં તમને કીધું તો ખરી, એનો હસબન્ડ બોલું. હું એ જ કહું છું, ભલે એના હસબન્ડ બોલો પણ લે, એનો ભાઈ હોય તો એનો હસબન્ડ હોય. તને ન ખબર પડે? આવડો મોટો થયો હતો. ભાઈ સંભાળીને તમે વાત કરો હો ભાઈ. સંભાળીને વાતની વાત નથી. તમે ક્યારના મંડાઈ ગયો ભાઈ 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 ભાઈ. હું હે ભાઈ ભાઈ? પણ તમારે મકાન ભાડે જોઈતું હતું, તમે મકાન જોવા આવ્યા હતા તમારા વાઈફ? હા, ઈ જોવા આવ્યા હતા. ઈ બધી વાત ઠીક, પણ મારે હવે રહેવું નથી ત્યાં તમારે ભાડે. તમારે ભાડે નથી રહેવું, તમારા વાઈફ એકલા રહેવા આવશે એવું? અરે તું ક્યાંથી બોલે છે? તું બોલીને સંભાળીને તો બોલ. હું બોલે છે તો તને ખબર છે કે નહીં? હવે તમે કીધું કે તમારે રહેવા નથી આવતું એટલે તમારે એકલા, તમારે વાઈફ એકલા રહેવા આવશે અમારે? એ મારે રહેવા નથી એટલે મારે બેન નથી આવા મારા. એને કોણ રહેવા આવે? એટલે તો હમણાં તમે તમે હો ક્યાંથી? તમે હો ક્યાં? ઈ ગયો ને મને કઈ જગ્યાએ? હાલો ને હમણાં હું ભાડે આવું. ઉભા રહ્યો, હમણાં પૂછી લઉં એને. એટલે તમારા કૃષ્ણાબેન ને લઈને આવશો ને તમે? મારા બેન નથી. તમારે હું કેવું મારે હવે તમને? મારા બેન નથી, મારા વાઈફ છે. રાહુલભાઈ 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું ને તમારું મામું બનાવવામાં આવ્યું છે. મેં કીધું આ બેન બેન કરે અત્યારે મગજ કોણ ખાય છે યાર? એક વખત બોલજો મામું બનાવ્યો. મામું બનાવ્યો. 92.7 બિગ FM પર મામુ બનાવ્યો. brought to you by Active Motors. કાર તમારી, કાળજી અમારી. ઇન્સ્યોરન્સ કંપનીનું કેશલેસ કાર વર્કશોપ. Active Motors, the multi-brand car workshop. રાજકોટ and મોરબી.